નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાત સરકારની એક ખૂબ જ અગત્યની યોજના એટલે કે વિધવા સહાય યોજના વિશે વાત કરીશું. આને ફક્ત એક સરકારી સ્કીમ તરીકે ના જોતા, આ તો હજારો મહિલાઓ માટે એક મોટો ટેકો છે, જે પોતાના જીવનસાથીને ગુમાવ્યા પછી આર્થિક રીતે એકલા પડી જાય છે. તો ચાલો આજે આ યોજનાને બિલકુલ સરળ ભાષામાં સમજીએ. તો આ વિધવા સહાય યોજના છે શું? મિત્રો, એકદમ સીધા અને સરળ શબ્દોમાં કહીએ તો આ ગુજરાત સરકારની એક એવી પહેલ છે જેનાથી વિધવા બહેનોને દર મહિને થોડીક આર્થિક મદદ આપવામાં આવે છે. પણ આ વાત ખાલી પૈસાની નથી. આ તો એમના મુશ્કેલ સમયમાં એમને આત્મનિર્ભર અને સન્માનભેર જીવન જીવવામાં મદદ કરવાનો એક પ્રયાસ છે. મિત્રો, આખી વાતને બરાબર સમજવા માટે આપણે એને કેટલાક મુદ્દાઓમાં જોઈશું. આ યોજનાનો હેતુ શું છે, કોને લાભ મળશે, કયા ડોક્યુમેન્ટ જોઈશે, અરજી કરવાની પ્રોસેસ શું છે, અને આ જાણકારી બધા સુધી પહોંચાડવી કેમ જરૂરી છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ આ યોજનાના હેતુની. આ યોજનાનો મુખ્ય મકસદ શું છે? વિધવા મહિલાઓને સીધી આર્થિક મદદ પૂરી પાડવી આ યોજનાનો સૌથી મહત્ત્વનો હેતુ છે. અને સૌથી સારી વાત એ છે કે આ મદદ સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે, જેથી કોઈ વચેટિયા નહીં અને તેઓ સન્માન સાથે પોતાના રોજિંદા ખર્ચા ઉઠાવી શકે. મિત્રો, હેતુ તો સમજાઈ ગયો, પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે આ યોજનાનો લાભ ખરેખર કોણ લઈ શકે? આ લાયકાતના નિયમો જાણવા બહુ જ જરૂરી છે, કારણ કે જો આની સાચી ખબર ન હોય તો અરજી કરવામાં કોઈ તકલીફ ના પડે. તો મિત્રો, લાયકાત માટે મુખ્યત્વે 4 શરતો છે. પહેલી, અરજદાર વિધવા હોવી જોઈએ, એ તો સ્વાભાવિક છે. બીજું, તેઓ ગુજરાતના રહેવાસી હોવા જોઈએ. અને ત્રીજું, ખૂબ અગત્યની શરત છે આવકની, એટલે કે પરિવારની કુલ આવક સરકારે નક્કી કરેલી મર્યાદા કરતાં ઓછી હોવી જોઈએ. અને વિધવાનું પોતાનું બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે, કારણ કે સહાય સીધી બેંક એકાઉન્ટમાં જ જમા થાય છે. હવે લાયકાતની વાત તો ક્લિયર થઈ ગઈ. હવે વારો આવે છે જરૂરી ડોક્યુમેન્ટ એટલે કે કાગળિયાનો. અને મારો અનુભવ કહે છે કે જો આ બધા કાગળિયા પહેલેથી જ તૈયાર કરી લેવામાં આવે તો અરજી કરવાની આખી પ્રોસેસ એકદમ ફટાફટ અને સાવ સહેલી થઈ જાય. તો ચાલો જોઈએ કે કયા કયા ડોક્યુમેન્ટ્સ હાથ વગા રાખવાના છે. એક તો મિત્રો આધાર કાર્ડ, તે હવે દરેક જગ્યાએ જરૂરી છે. તેની સાથે પતિનું મરણનું પ્રમાણપત્રક, આવકનો દાખલો, રહેઠાણને કોઈ પણ એક પુરાવો, અને જે બેંકમાં પૈસા જમા કરાવવા હોય તેની પાસબુક. અને હા, સાથે સાથે એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ પણ જોઈશે. તો હવે ડોક્યુમેન્ટ પણ તૈયાર છે. હવે આવે છે સૌથી મહત્ત્વનો તબક્કો, અરજી કરવાનો. અને અહીંયા એક સારી વાત એ છે કે અરજી કરવા માટે આપણી પાસે 2 અલગ અલગ રસ્તાઓ ઉપલબ્ધ છે. જેને જે રીતે ફાવે તે રીતે અરજી કરી શકે છે. તો ચાલો આ બંને રસ્તાઓ વિશે જાણીએ. તો હવે સવાલ એ છે કે અરજી કરવાની કઈ રીતે? ઘણા લોકોને આ કામ થોડું ગૂંચવણભર્યું લાગતું હોય છે, પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આપણે એને એકદમ દરેક સ્ટેપમાં સમજી લઈશું. જુઓ, અરજી કરવાના 2 મુખ્ય રસ્તા છે. પહેલો રસ્તો છે ઓનલાઈન. એના માટે નજીકના કોઈ પણ જનસેવા કેન્દ્ર એટલે કે CSC સેન્ટર પર જઈને અરજી કરી શકાય છે. અને બીજો રસ્તો છે ઓફલાઈન. જો રૂબરૂ જઈને ફોર્મ ભરવું વધુ સહેલું લાગતું હોય તો તાલુકા કચેરી અથવા તો સમાજ કલ્યાણની કચેરીમાં જઈને તમે ફોર્મ જમા કરાવી શકો છો. તો આખી પ્રક્રિયાને ટૂંકમાં સમજીએ તો એના 4 સરળ સ્ટેપ છે. પહેલું, બધા ડોક્યુમેન્ટ ભેગા કરી લો. બીજું, ઓનલાઈન કે ઓફલાઈન કઈ રીતે અરજી કરવી એ નક્કી કરો. ત્રીજું, અરજી ફોર્મ જમા કરાવી. અને ચોથું, સરકારી અધિકારીઓ તરફથી એની ચકાસણી થાય ત્યાં સુધી રાહ જુઓ.
બસ આટલું જ. આપણે અરજી કરવાની આખી પ્રક્રિયા તો સમજી લીધી, પણ અહીંયા આપણું કામ પૂરું નથી. હકીકતમાં આ માહિતી મેળવી જેટલી જરૂરી છે એટલું જ જરૂરી છે એને બીજાઓ સુધી પહોંચાડવાનું. તો મિત્રો, ચાલો સમજીએ કે કેમ. અને આ વાત ખરેખર બહુ જ અગત્યની છે. ઘણીવાર એવું બને છે કે સરકારની યોજનાઓ તો સારી હોય, પણ જેમને ખરેખર જરૂર હોય એમના સુધી આ વાત પહોંચતી જ નથી. એટલે જો આપણા ધ્યાનમાં કોઈ એવા બહેન હોય જેમને આ યોજનાની મદદ મળી શકે, તો એમને આ વિશે ચોક્કસ જાણ કરવી જોઈએ. આપણો એક નાનકડો પ્રયાસ કોઈના જીવનમાં બહુ મોટો સહારો બની શકે છે. અને છેલ્લે એક વિચાર સાથે વાતને પૂરી કરીએ. જરા વિચારો કે આવી જે સામાજિક સુરક્ષાની યોજનાઓ હોય છે એ ખરેખર આપણા સમાજને મજબૂત બનાવે છે. કારણ કે જ્યારે સમાજમાં કોઈ લાચાર ન હોય, દરેક વ્યક્તિ સન્માનથી જીવી શકે, ત્યારે જો આખો સમાજ સાચા અર્થમાં આગળ વધે છે. ખરું ને? તો મિત્રો, વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને હા, વિડીયોને એક નાની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને શેર અવશ્ય કરજો, જેથી આવી કામની માહિતી તેમની સુધી આસાનીથી મળી શકે. ધન્યવાદ મિત્રો. ફરી મળશું એક નવી વાર્તામાં, એક નવી યોજનામાં. ત્યાં સુધી આવજો. વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.